નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ અમીરગઢ. આજે આપણે ગુજરાતી વ્યાકરણના થોડા ટોપિક જોઈશું, તો ચલો શરૂ કરીએ ગુજરાતી વ્યાકરણ. નમસ્કાર મિત્રો, હું પિનલ સોલંકી, GLRS જેથી સ્કૂલ અમીરગઢ. ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે નવું પ્રકરણ જોઈશું, કર્તરી, કર્મણી અને ભાવી રચના. આ ધોરણ 10માં ગુજરાતી વ્યાકરણમાં ખાસ પૂછાય છે 1-2 માર્ક્સમાં. તો જોઈએ આપણે આજે. પહેલાં જોઈએ આપણે કર્તરી વાક્ય કેવા હોય. તો કર્તરી વાક્ય કોને કહેવાય? જે વાક્ય રચનામાં કર્તા પદ કેન્દ્ર સ્થાને હોય. કર્તા કેન્દ્ર સ્થાને હોય. બીજી રીતે કહીએ તો કર્તાની પ્રધાનતા હોય. જે વાક્ય રચનામાં કર્તા પદ જે છે એ કેન્દ્ર સ્થાને હોય અને કર્તાની પ્રધાનતા હોય, એટલે કે એને પ્રાયોરિટી વધારે આપવામાં આવે છે. કે એ વાક્ય રચના જે બને છે એમાં ભાગ લેતા તમામ બીજા પદો જે છે એ કર્તાના લિંગ વચનના પ્રત્યયો અનુસાર ગોઠવાતા હોય, એટલે કે કર્તા હોય એ પ્રમાણે ગોઠવાતા હોય, એને આપણે કર્તરી વાક્ય રચના કહીશું. આપણે એક વાક્ય લખીએ એટલે ખ્યાલ આવે. હર્ષદભાઈ લખે છે. હર્ષદભાઈ લખે છે. આ કર્તરી વાક્ય થયું. બીજું એક વાક્ય આપણે લખીએ. સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે. તો આ થયું કર્તરી વાક્ય, કે જેમાં કર્તા, જેમ કે પહેલામાં આપણે જોઈએ હર્ષદભાઈ છે એ મેઇન છે. હર્ષદભાઈ લખે છે. કોણ લખે છે? કોણથી પ્રશ્ન પૂછેલા આપણને કર્તા મળે. મેઇન વાક્ય જે આખું છે કોના ઉપર ડિપેન્ડ કરે છે? હર્ષદભાઈ પર. લખે છે કોણ? હર્ષદભાઈ. હર્ષદભાઈ લખે છે. બીજું વાક્ય જોઈએ તો સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે. તો મેઇન આપણા સરકાર જે છે એ આપણા માટે કર્તા છે, એની પ્રધાનતા વધારે છે, મેઇન કેન્દ્ર સ્થાને છે, એટલે આ થયું કર્તરી વાક્ય. એના પછી આપણે જોઈએ કર્મણી. કર્મણી વાક્ય રચના કોને કહીશું? તો જે વાક્ય રચનામાં કર્મપદ કેન્દ્ર સ્થાને હોય અને કર્મની પ્રધાનતા હોય, એની પ્રાયોરિટી વધારે હોય. કર્મપદ કે ઉપરની જેમ કર્તરીમાં કર્તા પદ કેન્દ્ર સ્થાને હતું, એ રીતે કર્મણીમાં કર્મપદ કેન્દ્ર સ્થાને હોય. જોઈએ એનું એક વાક્ય. ચાલો આપણે આનું જ વાક્ય લખીએ. હર્ષદભાઈથી લખાય છે. બંને વાક્યો એક સાથે લખી દઈએ. સરકારે એટલે કે સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જુઓ મિત્રો, ઉપર આપણે જે હતા કર્તરી વાક્ય રચના જોઈ, અને એના પરથી આપણે કર્મણી વાક્ય કેવી રીતે બન્યું છે, કર્મ કેમ પ્રધાન છે એ આપણે જોઈએ. કે તમે જુઓ, ધ્યાન આપશો તો શું ચેન્જ થાય છે તમે જુઓ. અહીંયા હર્ષદભાઈ લખે છે, મેન કોણ હતું? હર્ષદભાઈ. કર્તા કેન્દ્ર સ્થાને હતો. અહીંયા કર્મણીની અંદર કર્મપદ કેન્દ્ર સ્થાને હોય છે. જુઓ, હર્ષદભાઈની ઈચ્છા તો નહીં હોય લખવાની, પણ એમ કહીએ છીએ કે હર્ષદભાઈથી લખાય છે, એમ એવું લાગતું હોય કે પરાણે લખતા હોય, લાગે છે ને? તો કે હર્ષદભાઈથી લખાય છે, ચેન્જ થયો ને. કર્મપદ કેન્દ્ર સ્થાન છે, લખવાની એ લખે છે તો શું કહે છે? લખાય છે. જેમ બીજું વાક્ય જોશો એટલે વધારે ખ્યાલ આવશે કે સરકાર તરફથી,
જેમ કે સરકારે રાહત કેન્દ્રો ખોલ્યા છે, તો અહીંયા આપણે શું લખ્યું? સરકાર તરફથી રાહત કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. ખ્યાલ આવે છે ને? બીજું એક વાક્ય આપણે આમાં લખીએ, મારાથી કશું બોલાયું નહીં. મારાથી થી વડે દ્વારા આવી જાય એટલે સમજી લો ને કર્મણી જ વાક્ય છે. મારાથી કશું બોલાયું નહીં, તો આ કર્મણી થયું. ચલો હવે આના પરથી આપણને એમ કહે કે ચલો ભાઈ આ કર્મણી વાક્ય છે અને તમે કર્તરી વાક્યમાં કન્વર્ટ કરો, ફેરવો, તો શું લખશું આપણે? મારાથી કશું બોલાયું નહીં એનું કન્વર્ટ કરીએ આપણે કર્તરીમાં, તો મારાથી એટલે કોણ આવે? આપણે પોતે, હું. કશું બોલાયુંનું થઈ જશે બોલ્યો નહીં. ખ્યાલ આવે છે ને મિત્રો? આ કર્તરી વાક્ય છે. હું કશું બોલ્યો નહીં, આમાં કર્તા કેન્દ્ર સ્થાને છે, અને મારાથી કશું બોલાયું નહીં એમાં કર્મ કેન્દ્ર સ્થાને છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કર્તરી વાક્ય રચના કેવી છે અને કર્મણી વાક્ય રચના કેવી છે. મેં ખાધું, થોડા આપણે ફટાફટ જોઈ લઈએ બીજા. મેં ખાધું, તો કર્તરી થયું. એને કર્મણીમાં કન્વર્ટ કરવાનું પૂછાય છે, તો શું કરીશું આપણે હવે? મેં ખાધુંનું શું થઈ જશે? મારાથી ખવાયું. મારાથી ખવાયું થઈ ગયું ને કર્મણીમાં. બીજું કોઈ એક્ઝામ્પલ આપણે એક લઈએ, આપણે લખીએ, દેવચંદભાઈ ચેસ રમે છે. જોજો મિત્રો, આ કયું વાક્ય છે? કર્તરી. આને તમારે કર્મણીમાં ફેરવાનું પૂછાય છે, તો શું લખીશું આપણે? ચેસ રમે છે. તો દેવચંદભાઈમાં તો કોઈ આપણે બદલી નહીં શકીએ. દેવચંદભાઈ તો દેવચંદભાઈ જ રહેવાના છે. દેવચંદભાઈ શું કરે છે? તો દેવચંદભાઈથી ચેસ રમાય છે. અહીંયાથી એક લખવો પડશે. દેવચંદભાઈથી ચેસ રમાય છે. ખ્યાલ આવશે મિત્રો? કર્તરી છે, આ થયો કર્મણી, કે જેમાં કર્મ મહાન છે. કર્મણી વાક્ય આ થયું આપણું કર્તરી વાક્ય. તો તમને ખ્યાલ આવી ગયો છે કર્તરી અને કર્મણી કેવી રીતે પૂછાય છે. કર્તરીમાંથી કર્મણી અથવા કર્મણીમાંથી કર્તરીમાં ફેરવાનું કેવી રીતે પૂછાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ, હજુ એકાદ બે એક્ઝામ્પલ જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવે. હું એક કર્મણી વાક્ય લખું છું. મારાથી બૂટ પહેરાયા નહીં. મારાથી બૂટ પહેરાયા નહીં. કેવું વાક્ય છે? વચમાંથી આવ્યું, તો આ થયું આપણું કર્મણી વાક્ય. આને હવે કન્વર્ટ કરવું છે આપણે કર્તરીમાં, કર્મણીમાંથી કર્તરીમાં. તો મારાથી બૂટ પહેરાયા નહીં, મારાથીનું શું થઈ જશે? મેં. મેં બૂટ પહેર્યા નહીં. સિમ્પલ થઈ ગયું ને? મારાથીનું શું થઈ ગયું? મેં. મારાથી બૂટ પહેરાયા નહીં એનું થઈ ગયું મેં બૂટ પહેર્યા નહીં. આ થઈ ગયું આપણું કર્તરી. હજી એક એક્ઝામ્પલ લઈશું ને મિત્રો. તેનાથી ખાઈ શકાયું નહીં. જોજો મિત્રો, એકદમ તમને આવડી જશે. તમારી જાતે જ કરવાનું છે. આ છે આપણી કર્મણી. શું થશે આનું કર્તરી? તેનાથી. તેનાથી એટલે કોને આપણે? તેણે લખીશું. તેનાથી થઈ જશે તેણે. શું કર્યું છે? ખાઈ શકાયું નહીં એટલે કે ખાધું નહીં. તેણે ખાધું નહીં. આવું આપણે પરીક્ષામાં પૂછાય છે. કર્તરીનું કર્મણીમાં અથવા તો કર્મણીનું કર્તરીમાં કન્વર્ઝન પૂછાય છે. ખ્યાલ આવે છે ને મિત્રો? હજુ એક એક્ઝામ્પલ લેવું છે. ચલો એક વધારે લઈ લઈએ. બીજું એક્ઝામ્પલ, મનોજ ભાઈથી ખડખડાટ
હસી પડાયું. મનોજભાઈથી ખડખડાટ હસી પડાયું. વચમાંથી આવ્યું છે, કર્મણી વાક્ય છે. ચલો આનું તમે કર્તરી બનાવો, કઈ રીતે થશે? મનોજભાઈમાં કોઈ ફેરફાર થશે નહીં. મનોજભાઈ શું કર્યું? ખડખડાટ હસી પડાયું. તમે જો પડાયું ભૂતકાળ છે, ખડખડાટ એમને એમ રહેશે. ખડખડાટ હસ્યા. મનોજભાઈ ખડખડાટ હસ્યા. થઈ ગયું ને મિત્રો? તો આ હતું કર્તરીથી કર્મણી અને કર્મણીથી કર્તરીમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરવું, એકદમ ઇઝી છે. હવે આપણે ત્રીજી રચના જોઈએ, ભાવે રચના. ત્રીજી રચના જોઈએ આપણે. હવે કર્તરી જોઈ, કર્મણી જોઈને, હવે ત્રીજી છે ભાવે રચના. કોને કહીશું? તો કે જેની અંદર કર્મ ન હોય, અને કર્મ ન હોય એના કારણે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટતી થતી હોય છે. ફરી સમજો, કર્મની ગેરહાજરીના કારણે વાક્યમાં ક્રિયાભાવની મુખ્યતા પ્રગટ થતી હોય તો તેને ભાવે રચના કહીએ છીએ. આ ભાવે વાક્યમાં શું હશે? તો ક્રિયાપદ જે છે એ કર્તાથી સ્વતંત્ર રીતે ત્રીજો પુરુષ એકવચન અને નપુંસક લિંગમાં આવે છે. ઉદાહરણ જોઈશું એટલે મિત્રો વધારે ખ્યાલ આવશે. તો પહેલું ઉદાહરણ જોઈએ આપણે. એક એક્ઝામ્પલ લઈએ. કૂતરાથી ખવાય છે. કૂતરું બીમાર છે ને આપણે વાક્ય લખી દીધું છે, હવે ખાય છે. તો કે કૂતરાથી ખવાય છે. કૂતરાથી ખવાય છે. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. મીનાથી રડાયું. ત્રીજું એક વાક્ય લઈએ. દર્શના દ્વારા હસી પડાયું. તમને પહેલું વાક્ય જોશો તો જોશે કૂતરાથી ખવાય છે. બીજું વાક્ય છે મીનાથી હસાયું. ત્રીજું વાક્ય જો કોસા દ્વારા, દર્શના દ્વારા હસી પડાયું. દર્શના દ્વારા હસી પડાયું. ત્રીજો પુરુષ એક વચન છે ને? તો આ હતા આપણા ભાવે રચના. ભાવે રચનાના આપણે બીજા એક એક્ઝામ્પલ જોઈએ અને ફરક જોઈએ. ચોથું એક વાક્ય લઈ લઈએ. મહેન્દ્રસિંહ, નામ છે મહેન્દ્રસિંહ. મહેન્દ્રસિંહથી ખડખડાટ હસાયું. મહેન્દ્રસિંહથી ખડખડાટ હસાયું. તો આ વાક્ય કેવું થયું? ભાવે વાક્ય રચના થઈ. હવે જો હું થોડું એક ટ્વિસ્ટ કરું છું, એક આ રચનામાં અને એક બીજું એક આપણે લખીએ કે મહેન્દ્રસિંહથી ખડખડાટ હસી પડાયું. અને એક ત્રીજું વાક્ય લખું છું એનું જ. મહેન્દ્રસિંહ ખડખડાટ હસ્યા. શું ફરક છે તમે વિચારો. આપણે ત્રણ વાક્ય જોઈ લીધી. કર્તરી કોને કહીશું, કર્મણી કોને કહીશું અને ભાવે કોને કહીશું? તો એ તો મેં તમને કહી દીધું છે કે આ ભાવે રચના છે. આ કઈ થશે? કર્તરી કે કર્મણી? કર્મણી. શા માટે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે કર્મણીમાં કર્મ પ્રધાન હોય, કર્તરીમાં કર્તા પ્રધાન હોય. તો ત્રણેય વાક્યો તમે ધ્યાનથી જુઓ. ત્રણેયમાં જે ડિફરન્સ છે એ તમે ધ્યાનથી જુઓ તો આપણને ત્રણેય વાક્ય રચનામાં જે ફરક છે તરત દેખાશે અને આપણે સમજી શકીશું. આપણને પરીક્ષામાં કોઈ પણ એક વાક્ય આપે
તો એનું કર્તરીથી કર્મણીમાં પૂછે છે ફેરવવાનું, કર્મણીમાંથી કર્તરી પૂછી શકે છે, અથવા નીચે કોઈ વાક્ય આપે કે નીચેમાંથી કોઈ ભાવિ વાક્ય કયું છે, કર્તરી વાક્ય કયું છે, એક સેન્ટેન્સ આપી દીધું હોય અને એમાંથી આપણે કર્તરી વાક્ય શોધવાનું હોય, કર્મણી વાક્ય શોધવાનું હોય, તો એ આપણે સહેલાઈથી શોધી શકીએ. તો આશા રાખું તમને આ વાક્યો ગમ્યા હશે, તમને આ મેથડ પણ ગમી હશે. હું તમને હવે બીજા થોડા એક્ઝામ્પલ મારી પાસે છે તમને શો કરું, તમે જુઓ અને એના જવાબ મેળવવાની કોશિશ કરો. જોઈએ મિત્રો આ વાક્યો, આ તમે વાક્ય જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કર્તરી કર્મણી કોને કહેવાય છે, કેવી રીતે પૂછાય છે. યુઝ કરીને તમે વ્યવસ્થિત પણ જોઈ શકો છો. ગભરાયેલી હરણીઓ ઝડપથી દોડી, કર્તરી વાક્ય છે. મહેન્દ્રથી બોલ્યા વિના રહેવાશે નહીં, થી શબ્દ આવે એટલે કર્મણી આવે છે. આજે તો ગોપી નૃત્યમાં પૂર્ણ સ્વરૂપે ખીલો, તો કયા ટાઈપનું થશે, તો કર્તરી કેમ થાય છે આપણને આવડવું જોઈએ. તો આટલા એક્ઝામ્પલ તમે જોશો તો પણ તમને કંઈ વાંધો આવશે નહીં. જે એક્ઝામ્પલ છે, ચકુ નીચે બેસી જાય છે, ચકુથી નીચે બેસી જવાય છે, ભાવે પ્રયોગ છે. અમુક એક્ઝામ્પલો મેં લીધા છે, તમે જોઈ શકો છો. પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે આ રીતે. તો આજે તમે એક્ઝામ્પલ જોયા એના પર વધારે અભ્યાસ કરજો, આપણને ચોક્કસથી આવડી જ જશે. હું પિનલ સોલંકી, GLRS જેથી શાળા. થેન્ક યુ.